મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે। બુધવારે મોડી સાંજે મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદથી હવાઈ અને લોકલ ટ્રેન સેવાને પણ અસર પહોંચી। કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી તો કેટલીક ફ્લાઇટ રદ કરી દેવામાં આવી। ધોધમાર વરસાદના કારણે રેલવે સ્ટેશન પાસે જળભરાવ થયો, ત્યારે લોકોને સ્ટેશન પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ટ્રેનમાં પણ એટલી ભીડ જોવા મળી કે ઊભા રહેવાની પણ જગ્યા નહોતી। જ્યારે ભારે વરસાદની આગાહીને લઈ મુંબઈ, પાલઘર, થાણેમાં આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો। પોલીસે પણ મુંબઈવાસીઓને અપીલ કરી કે કામ સિવાય લોકો ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત રહે। કોઈ પણ કટોકટીના સમયમાં 100 નંબર ડાયલ કરે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। તો આપને અલગ અલગ દ્રશ્યો પણ બતાવીશું। પાણી ભરાતા ટ્રેન વ્યવહાર જે પ્રભાવિત થયો, ત્યારે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાંડુપ, દહીસર, અંધેરી અને ચેમ્બુર વિસ્તારના દ્રશ્યો છે। ગઈકાલે રાતના દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ જમાવટ કરી હતી અને આજે પણ હજુ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે। આ તરફ જે વિસ્તારોમાં પાણી ભરાયા ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। જનજીવન પ્રભાવિત થયું હતું। ઘાટકોપર, શિવડી અને બ્રિજ કેન્ડી રોડ છે, કુર્લા રેલવે સ્ટેશન, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે જળભરાવ થયો। વાહન ચાલકો અટવાયા, લોકો પોતાના ઘરે જવા માટે ટ્રેન માટે રાહ જોતા નજરે પડ્યા હતા અને જ્યારે પણ ટ્રેન આવે ત્યારે પગ મૂકવાની જગ્યા નહોતી અને તે સમયના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે।